નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લીમાં હેલ્મેટ ન પહેરનારા સરકારી કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે. સરકારી કચેરીઓમાં આવતા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે. છતાં આ કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓને હવે કાયદાનું પાલન કરાવવા પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાતની તમામ સરકારી કચેરીના દરવાજે હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટના નિયમનું ચુસ્તપણે પાલન કરાવવા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. હેલ્મેટ નહીં પહેરનાર અને સીટ બેલ્ટ નહીં લગાવનાર સામે પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લા સેવા સદનના 5 ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યું છે. આજથી ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે. ડીજીપી વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો હતો, જે આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.